વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોને અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના આક્ષેપો સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો। વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોને અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના આક્ષેપો સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો। સસ્તા અનાજની દુકાને છેલ્લા 1 મહિનાથી અનાજ માટે ગ્રાહકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। 3 થી 4 જેટલા ગામોના લોકોને આ સસ્તા અનાજની દુકાનેથી રાશન મળી રહ્યું છે। વાઘોડિયા તાલુકાના ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુરા તેમજ કોઠિયાપુરા વસાહતના ગામના લોકોને આ સસ્તા અનાજની દુકાન પર રેશન લેવા માટે આવે છે। હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને 2 મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે, તો ખેરવાડી ગામે 1 મહિનાનું અનાજ પણ ગ્રાહકોને નથી મળી રહ્યું, જેને લઈ ગ્રાહકોનો દુકાન સંચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો। સસ્તા અનાજની દુકાનના પાછળના ભાગેથી સંતાડેલા ચોખાના કટ્ટા ગ્રાહકોએ શોધી કાઢ્યા હતા અને અનાજને સગે વગે કરાતું હોવાના આક્ષેપો સાથે ગ્રાહકોએ સસ્તા અનાજની દુકાન પર ખેરવાડી ખાતે હોબાળો મચાવ્યો હતો। સરકાર મને સસ્તા દુકાનો પ્રોટેક્ટ કરું છું અને હું કરું છું। બીજું ગ્રાહકોની ત્યાં રજૂઆત છે કે અમુક સમયે લેપટોપ નહીં ચાલતું, અમુક કામે સ્ટમ્પ નથી ચાલતું, એટલે 10 દિવસ સ્ટમ્પ નથી મળ્યું અને પરમ રાત્રે નવું લઈને આગળ દુકાન ચાલુ કર્યું છે। ઓફિસમાં અમને જાણ કરી છે, લખાણ બી આપેલું છે। બીજું નિયમિત માલ નથી એ પ્રશ્ન નહીં, માલ મને મળે છે પણ કોઈ ટાઈમ જેને મને માલ આપે ખોટું હોય તુંની વાત પહેલા આખા મહિનામાં આવી નહીં આવી તો ફરી એ જ લોકો બોલાવવાના એટલે માલ આવવાને કઈ કરી શકવાના અને માલ તો બધો જ મળશે, નથી મળતો કોઈ ઓપ્શન જ નહીં। કોઠિયાપુરા વસાહત તરસવા 2 વસાહતમાંથી છું અને ચંદ્રકાંત ભાઈની દુકાને અનાજ લેવા આવીએ છીએ તો પૂરતું અનાજ નથી આપતા। જે આપણે ગાંધીનગરથી મેસેજ આવે છે એ મેસેજ ખોટો છે એવું કહેવા માંગે છે, બતાવે તો જે અમારું અનાજ બનતું છે એટલું નથી પૂરતું આપતા। 2.5 કિલો એક જણને 5 કિલો મળવું જોઈએ ચોખાને, 2.5 ચોખાને ઘઉં થઈને, તો એ પૂરતું 5 કિલો અનાજ નથી આપતા એક વ્યક્તિને। 4 કિલો આપે છે, કોઈને 3 કિલો જ આપે છે એવું આપે છે અને પાવતી પણ નથી આપતા કેટલું અનાજ વેચ્યું છે એ, અને કહીએ છીએ તો કે જાઓ જઈ કમ્પ્લેન કરવી હોય તો કરી દો એવું કહે છે। ખેરવાડી સરકારી દુકાને ચંદ્રકાંત પટેલની દુકાને માલ લેવા આવ્યો હતો। કેટલી વાર એવું બને છે માલ લેવા આવીએ એ લોકો માલ આપતા નહીં, નેટવર્કનો પ્રોબ્લેમ છે એવું કરીને મોકલી દે છે પાછા। જ્યારે માલ લેવા આવ્યા પછી પાછા મોકલી દે, જ્યારે માલ હોય તો હાલતા નહીં અને માલ લેવા આવીએ તે વખતે અમારું ગેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતના તોલીને હાલતા નહીં। પછી બીજું કે પાવતી નહીં કાઢીને આપતા, માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી અને અડધો જ માલ આપે છે। ઘઉં ને ચોખા ચાલે છે, બીજું કઈક મળે તે હાલતા નહીં અમને। પછી આજે આ 6થા મહિનાનો માલ હજુ 6થો મહિનો પૂરો થયો નહીં અને 6થા મહિનાનો માલ ક્યાં આવે તો મને ના મળે, આવું જણાવે છે મને। હું તો રસવા ગામથી આવી છે, અનાજ લેવા આવી છે, તો અનાજ લેવા આવી તો મને એવું કહ્યું કે તમારું અનાજ જતું રહ્યું 6થા મહિનામાં કે 5 તારીખ સુધી મળે, પછી મળે ના અનાજ તમારે એવું કે પ્રશ્ન કરે છે લોકો। ધક્કા મારાથી હાલતો નથી અમારે। અમે ખેરવાડી અનાજ લેવા આવ્યા હતા ચંદ્રકાંતભાઈની દુકાને, તો અમને મેં 1 મહિનાથી અનાજ લેવા માટે આવું છું પણ 3 થી 4 વાર આવીને ગયો। 5 દિવસ એવું કે બંધ છે, સિસ્ટમ આ નથી ચાલતી, પેલું નથી ચાલતું, એટલે અમને ધકેલી દે છે પાછા। અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો, રાઠવા સમાજ છે, એ બધા સમાજ આવે છે, એમને કોઈ અભણ માણસ હોય છે એમને કોઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી દે છે પાછા। અને આપણે એમને પૂછવા જઈએ કે કેટલા કિલો અનાજ છે એક વ્યક્તિ દીઠ તો પણ સરખું કહેતા નથી। એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે આ જે મળે છે એ જ મળશે, આ રીતે એવું બધું કહે છે। અને અમને 3 દિવસથી મેં વચ્ચે બી આપણે 3 દિવસ આવ્યો હતો તો મને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ પછી આવજો। 5 દિવસ પછી આવ્યા કે સિસ્ટમ નથી ચાલતી, સિસ્ટમ ચાલુ થઈ હવે તો કે હવે 6થા મહિનાનું નહીં મળે।
હવે છઠ્ઠા મહિનાનું અમારે શું કરવાનું? છઠ્ઠા મહિનાનું મળે ને એવું કે છે, અને હવે 7મા 8મા મહિનાનું મળશે અને અંદર લખી દે છે વધારે, અમુક વાર વધારે મહિના બી લખી દે છે, અમુક ટાઈમે મળી ગયું એવું લખી દે છે અને અનાજ અમને મળતું નથી, પાવતી બી